જીપીએસસીની પરીક્ષામાં ભૂલ કરે પેપર સેટર, એ ભૂલ છે એ સાબિત કરવા માટે પુરાવા શોધવાના વિદ્યાર્થીઓને, એક ભૂલ દીઠ વાધા અરજી કરવાના 100 રૂપિયા ચૂકવવાના વિદ્યાર્થીઓને અને હઠાગ્રહી અને દુરાગ્રહી જડતાભર્યું વલણ જીપીએસસીનું વિદ્યાર્થી સાચા પુરાવા રજૂ કરે, એનસીઆરટી જીસીઆરટીના આધાર પુરાવા આપે છતાં જીપીએસસી માને નહીં અને પોતાની વાત સાચી છે એ પુરવાર કરવા માટે ખોટો આધાર પુરાવો આપે, વિદ્યાર્થી હાઈકોર્ટમાં જઈને એનો સમય અને નાણાંનો એને વ્યર્થ એનો ખોટો ખર્ચો કરવો પડે, આવું બધું જીપીએસસીના દુરાગ્રહ, ખાસ કરીને જીપીએસસીના જે ચેરમેનનો જે હઠાગ્રહ છે, દુરાગ્રહ છે અને એવરેસ્ટથી ઊંચો એમનો જે અભિમાન છે એનો ભોગ વિદ્યાર્થીઓને બનવો પડે છે. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આવી જ એક વાત જીપીએસસીના એક સવાલ અંગેની વાત કરીશું કે જે કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એ અર્થશાસ્ત્રમાં વિદ્યાર્થી એ સાચો જવાબ છે એના સાચા આધાર પુરાવા એનસીઆરટી અને જીસીઆરટીમાંથી એણે આપેલા છે, છતાં જીપીએસસી માનતી નથી અને જીપીએસસી એક જૂના પુસ્તકનો આધાર આપીને કોર્ટમાં જે રજૂઆત કરી રહી છે અને કોર્ટને પણ ગેરમાર્ગે દોરી રહેવાનો જે પ્રયાસ કરી રહી છે એ વિશેની માહિતી આજે આપણે આ વિડીયોમાં જોઈશું. જોઈએ વિગતો. હા મિત્રો, પ્રશ્ન હતો કે કૌટિલ્યના અર્થશાસ્ત્રના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, એ આ સવાલ છે. હવે પેપર સેટર વિશે આપણે જો જોઈશું તો જીપીએસસીના ચેરમેનની જડતા, હઠાગ્રહ અને એવરેસ્ટ કરતાં ઊંચા ઘમંડનો ભોગ ઉમેદવારો બને છે. જીપીએસસીના પેપર સેટરે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પૂરું વાંચ્યા વગર પ્રશ્ન પૂછ્યો હોય એવું આપણને સ્પષ્ટ લાગે છે અને પછી આપણને કોમેન્ટ કરવાનું મન થાય કે ભલે પેપર સેટર ભણેલ હોય પણ એ અભણ હોય એવું આપણને દેખાઈ આવે છે. જોઈએ સવાલ. કૌટિલ્યના અર્થશાસ્ત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાન સાચા છે? રાઈટ, તે સંસ્કૃત ભાષામાં લખાયેલું હતું, તે અર્થશાસ્ત્રને લગતું છે. એના 4 ઓપ્શનો છે: એ માત્ર એ, બી માત્ર બી, વિકલ્પ સી એ અને બી અને ડી બેમાંથી એક નહીં. વિદ્યાર્થીએ એનો જવાબ એ સી પસંદ કર્યો છે કે આ બંને વિધાનો સાચા છે, આ એનો જવાબ છે. હા, ઉમેદવારે જીસીઆરટી અને એનસીઆરટીના આધારે વિકલ્પ સી લખ્યું છે પણ જીપીએસસી એને આ જવાબ છે એ જવાબ ખોટો આપે છે. હવે જે ઉમેદવાર છે એ 1 માર્ક્સ માટે હાઈકોર્ટમાં ગયો છે આ પ્રશ્નના સંદર્ભમાં. જીપીએસસીએ સોગંદનામું કહીને હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે પેપર સેટરે કૌટિલ્યના અર્થશાસ્ત્રનો 1915નો જે અંગ્રેજી અનુવાદ છે એના આધારે પ્રશ્ન પૂછીને એનો જવાબ નક્કી કર્યો છે. અહીંયા જીપીએસસીના સોગંદનામામાં દોડડાપણ કર્યું છે. હું એને દોડડાપણ જ કહીશ કે એમણે શું કહ્યું છે કે કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એનો 1915માં અંગ્રેજી અનુવાદ થયો છે, એના આધારે પેપર સેટરે આ પ્રશ્ન પૂછ્યો છે. હાઈકોર્ટમાં 3 વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં જીપીએસસી એનું આ ઓરિજિનલ પુસ્તક હાઈકોર્ટમાં રજૂ કરી શક્યું નથી. જીપીએસસીએ એવો જવાબ આપે છે કે અમે સોશિયલ મીડિયામાં જે પીડીએફ છે એ પીડીએફના આધારે આ સવાલ સેટ કર્યો છે. હા, હવે એમણે ભલે આ સવાલ સેટ કર્યો પણ અંદર જે વિગતો છે એ વિગતો આપણે જોઈશું તો તમને ખ્યાલ આવશે કે જીપીએસસી એના સોગંદનામા દ્વારા હાઈકોર્ટને પણ ગેરમાર્ગે દોરી રહ્યું છે.
જોઈએ વિગતો. મિત્રો, આ જે પુસ્તક છે એનો આર શર્મા શાસ્ત્રીએ અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. 1915માં એનો અનુવાદ કર્યો છે. અને આ જે પુસ્તક છે એ બેંગ્લોર સરકારી પ્રેસ દ્વારા એને પ્રકાશિત કરવામાં આવ્યું છે. બેંગ્લોર સરકારી પ્રેસ દ્વારા. આ જે પુસ્તક છે એ આખું 15 ભાગમાં છે. આખું પુસ્તક 15 ભાગમાં છે. ટ્રાન્સલેટરે દરેક ભાગને અલગ બુક આપી છે, એટલે કે એનું જે ટ્રાન્સલેશન છે એમાં બુક 1, બુક 2 એ રીતના છે. અને દરેક બુકમાં જુદા જુદા ચેપ્ટરો છે. અને આખું પુસ્તક છે એ 614 પાનામાં છે. મિત્રો, આખો આ સવાલ આવ્યો એટલે મેં સર્ચ કરીને જે આખું જે પુસ્તક છે એમાં 614 પેજનું જે પુસ્તક છે એ પુસ્તકની મુખ્ય વિગતો કે કઈ કઈ જગ્યાએ અર્થશાસ્ત્ર છે એના વિશે મેં અભ્યાસ કર્યો છે, જે હું આપની સમક્ષ શેર કરું છું. આખું આ જે પુસ્તક છે એમાં કેન્દ્ર સ્થાને રાજા અને રાજ્યના વહીવટમાં અર્થ એટલે ધનની વાત છે. આખું જે આ પુસ્તક છે એ પુસ્તકમાં કેન્દ્ર સ્થાને શું છે? અર્થ છે. અને એ અર્થ કોના માટે? કે સારી રીતે રાજ્ય વહીવટ કરવા માટે અર્થ જે ધન છે એ મહત્વનું છે. અને એટલા માટે આ પુસ્તકનું જે ટાઇટલ છે એ અર્થશાસ્ત્ર આપ્યું છે. એ ભાગ નંબર 15 એટલે કે પુસ્તક નંબર 15માં એનો સ્પષ્ટ ઉલ્લેખ છે. એમાં સ્પષ્ટ લેખકે જ જણાવ્યું છે કે આ પુસ્તક એ વેલ્થ અંગેનું છે, અર્થ અંગેનું છે, ધન અંગેનું છે. અને જ્યાં ધનની વાત હોય ત્યાં અર્થશાસ્ત્ર આવે. રાઈટ? આ ભાગ 15માં આપ્યું છે. 15મા ભાગમાં ટાઇટલની સમજૂતીનો એક બીજો મુદ્દો છે, એ પણ તમને કહી દઉં કે એમાં એ વાત કરી છે કે સેન્ટ્રલ એક્ટિવિટી ઓફ મેનકાઇન્ડ ઇઝ અર્થ. માનવ જીવનની જે પ્રવૃત્તિ છે એના કેન્દ્રમાં કઈ બાબત છે? અર્થ, ધન. અને માનવ જીવન જે જગ્યાએ રહે છે એને પણ અર્થ કહેવામાં આવે છે. એટલે આ બે બાબતોને ધ્યાનમાં રાખીને આ પુસ્તકનું ટાઇટલ છે એ અર્થશાસ્ત્ર આપ્યું છે. અર્થશાસ્ત્ર એટલે અર્થ, ધન. અને આ ધન મેળવનાર જે મનુષ્ય છે એ પૃથ્વી ઉપર રહે છે એને પણ અર્થ કહેવામાં આવે છે. અને અર્થ પણ એક પ્રકારનું, પૃથ્વી પણ એક ધન છે. બહુરત્ના વસુંધરા, કે પૃથ્વી પણ જુદા જુદા રત્નોથી ભરેલ છે. એટલે આખા પુસ્તકમાં કેન્દ્ર સ્થાને ધન છે. રાઈટ? રાજ્ય વહીવટમાં ધનનું મહત્વ એ આ પુસ્તકનો સાર છે. જોઈએ બીજા મુદ્દા. હા મિત્રો, આખું જે પુસ્તક છે રાજા અને રાજ્ય વહીવટમાં અર્થ એટલે કે ધન ઉપરાંત આમાં કાયદાની વાત છે, જાહેર વહીવટની વાત છે, કૃષિ અને ભૂમિની વાત છે, સ્થાનિક વહીવટની વાત છે અને અર્થશાસ્ત્રને લગતું છે. એટલે આમાં એકલું પોલિટી નથી. આ પુસ્તક એકલું રાજ્યશાસ્ત્રને લગતું છે એવું નથી. આમાં ઘણા બધા મુદ્દા આપ્યા છે. અને આ જે પુસ્તક છે એનો ભાગ 2 અને 3 અનુવાદક એને પુસ્તક ગણાવે છે કે પુસ્તક નંબર 2 અને પુસ્તક નંબર 3માં અર્થશાસ્ત્રને લગતા ઘણા બધા ટોપિક છે, એને લગતા ઘણા બધા અલગ ચેપ્ટર છે. મિત્રો, આ મુદ્દા તમે જુઓ. એને અર્થશાસ્ત્ર કહેવાય કે નહીં એનો નિર્ણય તમે જાતે જ કરો. અને પછી જે આપણું જે જીપીએસસી છે એને હાઈકોર્ટમાં જે એણે વાત કરી છે કે આ પુસ્તકના આધારે અમે આ સવાલ કર્યો છે. અને આ પુસ્તકમાં તો એ અર્થશાસ્ત્ર છે એવું એના 2 ભાગમાં, 2 પુસ્તકમાં આપ્યું છે. બીજો ભાગ અને ત્રીજો ભાગ એ બંને અર્થશાસ્ત્રને લગતા છે. ભાગ 2માં અર્થશાસ્ત્રને લગતા અલગ અલગ પ્રકરણો છે. કયા મુદ્દા છે? મહેસૂલ વેરો, ટેક્સ અર્થશાસ્ત્રમાં આવે, ખર્ચ, પછી ધંધો, મૂડીરોકાણ, એકાઉન્ટ, જુદા જુદા ખાતા, નાણાકીય ઉચાપત, ગેરરીતિ, ટ્રેઝરી. રાઈટ? એ પણ અર્થશાસ્ત્રના રત્નો, ખનિજો અને ઉત્પાદન. જો ખનિજો અને ઉત્પાદન. પછી છે સુવર્ણ બજાર, કે જેને બુલિયન માર્કેટ, આધુનિક અર્થશાસ્ત્રની ભાષામાં એને બુલિયન માર્કેટ કહે છે.
સુવર્ણ બજાર એની પણ એ વાત છે. પછી સ્ટોર હાઉસ જે ભંડાર છે તે વાણિજ્યની વાત છે, જંગલની પેદાશો છે મિત્રો. એમાં ટોલ માપની પણ વાત છે, જુદા જુદા જે માપ છે તે. અને આશ્ચર્ય થશે કે એમાં ટોલ ટેક્સની પણ વાત છે. એ જમાનામાં પણ ટોલ ટેક્સની વાત એમાં આ ચેપ્ટરમાં છે, આખું ચેપ્ટર છે, રાઈટ. વેપારીઓની વાત છે, કૃષિ અને ભૂમિની વાત છે, લીકર પોલિસી જે માદક દ્રવ્યો છે પોલિસી એની વાત છે, ઇવન પાસપોર્ટની પણ વાત એમાં છે. મિત્રો આ બધા જ મુદ્દાને અર્થશાસ્ત્રના કહેવાય કે નહીં, કોમેન્ટમાં તમે જણાવજો. ભાગ 3 એટલે કે પુસ્તક નંબર 3માં પણ અર્થશાસ્ત્રને લગતા કેટલાક મુદ્દા છે, ટોપિક છે. મહિલાઓની સંપત્તિ પ્રોપર્ટી, મકાનોનું વેચાણ, દેવાની વસૂલાત, જો એમાં દેવોની વસૂલાત આપી છે, થાપણો, શ્રમિકો અને સહકારી સંગઠનો, જો લેબરર્સ અને સહકારી સંગઠનો, વેપારીઓના માલનું ખરીદ વેચાણ. મિત્રો આ બધા જ મુદ્દા ભાગ 3માં પુસ્તક 3માં આપ્યા છે, એ પણ અર્થશાસ્ત્રને લગતા છે. તો આ પુસ્તક અર્થશાસ્ત્રનું છે અથવા અર્થશાસ્ત્રને લગતું છે એવું કઈ રીતે ના કહી શકાય. જીપીએસસી ખુદ એનો જે સોગંદનામા છે, સોગંદનામામાં એ પોતે ફસાઈ ગયું હોય એવું આપણને લાગે છે. હા, નોંધ, જીપીએસસી જેને આધાર ગણીને ઉમેદવારને જવાબને ખોટો ગણી રહી છે અને હાઈકોર્ટમાં ગોળ ગોળ જવાબ કરી રહી છે, તે પુસ્તકના 2 ભાગમાં અર્થશાસ્ત્રની વાત છે. મિત્રો મેં તમને એના મુદ્દા આપ્યા છે. પુસ્તક સોશિયલ મીડિયામાં એની જે સોફ્ટ કોપી છે આખી અવેલેબલ છે, તમે પણ સર્ચ કરી શકો છો એના પેજ નંબર સાથે. બિનજરૂરી લાંબો વિડીયો થાય એટલે મેં બધાના પેજ નંબર આપ્યા નથી, તમે જોઈ શકો છો. એટલે અહીંયા જીપીએસસીના ચેરમેનની જડતા, હટાગ્રહ અને એવરેસ્ટ કરતાં ઊંચા ઘમંડના લીધે ઉમેદવારને હાલાકી ભોગવવી પડે છે અને હાઈકોર્ટનો કિંમતી સમય છે એ બગડી રહ્યો છે. એમની ભૂલ સ્વીકારીને ખરેખર સાચી જે રજૂઆત છે એને સ્વીકારવી જોઈએ, જેથી કરીને બિનજરૂરી અદાલતનો સમય પણ ના બગડે. વિદ્યાર્થીઓને જે નાણાકીય ખર્ચ થાય છે તે, જો વિદ્યાર્થી સાચા આધાર પુરાવા આપતો હોય તો પછી વાત સ્વીકારવામાં જીપીએસસીના ચેરમેનને કયો ઘમંડ નડે છે એ આપણે સમજી શકતા નથી. મિત્રો અગાઉની પરીક્ષાના અન્યાય અંગેના જે આ વિડીયો છે એ વિડીયો આપે જોયા ના હોય તો એ જોઈ લેવા વિનંતી છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો એને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.